જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત એસટીએસ ઓનલાઈન ગુરુકુળમાં હું કિશોર ફોલતરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે તો આપણે ધોરણ 9ની અંદર ગણિતમાં ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આ ચેપ્ટરની અંદર આપણે એમાં આવતા પદ અને વ્યાખ્યાઓનો અભ્યાસ કરવો પડશે. જો ભૂમિતિમાં આવતા પદ અને વ્યાખ્યાઓ છે આપણે બરાબર સમજીએ તો દાખલાઓ અને પ્રમેયો સાબિત કરવામાં જરા પણ તકલીફ થતી નથી. મિત્રો, આમાંથી ઘણી બધી વસ્તુઓ છે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. આજે ફરી પાછી આપણે રિપીટ કરવાની છે. તો અહીંયા સૌપ્રથમ જે પહેલું પદ છે, આપણે રેખાખંડની વાત કરીએ. રેખાખંડ કોને કહેવાય? તો રેખાખંડ એટલે બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે. રેખાખંડ છે એ રેખાનો જ ભાગ છે, પણ બે અંત્ય બિંદુ ધરાવે છે. રેખાખંડ કહેવાય છે. રેખાખંડને છે એ સંકેતમાં કેવી રીતે દર્શાવાય હમણાં આપણે વાત કરીએ છીએ. પણ જો એક જ અંત્યબિંદુ હોય, એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવાય છે. તો કઈ રીતે? તો આપણે જોઈએ મિત્રો, અહીંયા હું એક રેખા દોરવાનો પ્રયત્ન કરું છું. આ છે રેખા AB. આ રેખા AB એમાં બે અંત્યબિંદુ ધરાવતો રેખાનો ભાગ, એટલે આટલો ભાગ લઈ લઉં છું, અહીંયાથી આટલો, કે જેમાં A અને B અંત્યબિંદુ છે. તો આટલો ભાગ છે લઈ લઈએ તો એ થશે રેખાખંડ AB. એટલે બે અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. હવે એક અંત્યબિંદુ ધરાવતા રેખાનો ભાગ આપણે લઈ લઈએ. અહીંયાથી મિત્રો આટલો લઈ લઉં છું ભાગ, અહીંયાથી આ બાજુનો, એટલે આવો ભાગ થશે. આમાં એક જ અંત્યબિંદુ છે એ. તો આવો જે ભાગ છે એને કહેવાય કિરણ. બે અંત્યબિંદુ ધરાવતો રેખાનો ભાગ રેખાખંડ, એક જ અંત્યબિંદુ ધરાવતો રેખાનો ભાગ કિરણ. ત્યારબાદ મિત્ર આપણે વાત કરીએ કે આ રેખાખંડ, કિરણ અને રેખા એને કયા સંકેતોથી દર્શાવાય છે. તો રેખાખંડ છે, દાખલા તરીકે અહીંયા રેખાખંડ AB છે, તો રેખાખંડ AB ને સંકેતમાં, તો આને જો સંકેત છે આ રીતે દર્શાવાય, AB એની ઉપર આ રેખાખંડની નિશાની. પછી કિરણ AB ને સંકેતમાં આ રીતે દર્શાવાય. કિરણ AB છે એનો જે સંકેત થશે આ AB, એની ઉપર આ રીતે કિરણની નિશાની. પછી રેખા AB હોય તો રેખાને સંકેતમાં આ રીતે દર્શાવી શકાય છે. આ રેખાની નિશાની. જોકે આપણે આ સંકેતોનો ઉપયોગ કરવાના નથી. આપણે આ રીતે જ લખીશું. રેખાખંડ AB હોય તો રેખાખંડ AB એવી રીતે લખવું પડશે. કિરણ AB, રેખા AB. આ સંકેતોનો હાલ પૂરતો આપણે ઉપયોગ કરતા નથી. રેખાખંડ ABની લંબાઈ મારે દર્શાવવી હોય, રેખાખંડ AB છે, આ રેખાખંડની લંબાઈ માપી શકાય, તો એની જે લંબાઈ મારે દર્શાવવી હોય તો AB વડે ખાલી દર્શાવી શકું હું. આ રીતે દર્શાવી શકાય રેખાખંડ ABની લંબાઈ. આ AB ખાલી લખેલું હોય તો એનો મતલબ એવો થાય કે રેખાખંડ ABની લંબાઈ દર્શાવે છે. તમને પ્રશ્ન એવો ન થવો જોઈએ તો કિરણ ABની લંબાઈ કેવી રીતે દર્શાવી શકાય? કિરણની લંબાઈ ના હોય, રેખાની પણ લંબાઈ ના હોય, કારણ કે કિરણ છે એક બાજુ આમ અનંત સુધી વિસ્તરેલું હોય છે, રેખા છે એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. એટલે કિરણ અને રેખાને માપ હોતા નથી. તો ખાલી AB લખેલું હોય તો મતલબ થાય રેખાખંડ ABની લંબાઈ. હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ. સમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ કોને કહેવાય? તો એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. પણ મારે એ ચોખવટ કરવી પડશે કે 3 કે 3થી વધુ બિંદુઓ માટે આ પ્રશ્ન શક્ય છે. એટલે 3 કે 3થી વધુ બિંદુઓ જો એક જ રેખા પર આવેલા હોય તો એમને સમરેખ બિંદુઓ કહે છે.
ત્રણ કે ત્રણથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો એને સમરેખ બિંદુઓ કહે છે. સમરેખ બિંદુઓ છે હું અહીંયા આકૃતિથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો. સમરેખ બિંદુ કોને કહેવાય? અહીંયા આકૃતિ આપણે દોરીએ છીએ. એક રેખા છે, રેખા ઉપર હું ઘણા બધા બિંદુઓ લઈ લઉં છું. એ, બી, સી, ડી, પી, આર, અહીંયા લઈ લઉં છું બાર ક્યુ, અહીંયા લઈ લઉં છું ઈ. આ રેખા ઉપર બિંદુઓ ઘણા બધા આવેલા છે. મારે ત્રણ બિંદુની હું વાત કરું છું. એબીસી, એબીસી બિંદુઓ જુઓ, એ, બી અને સી. આ એબીસી ત્રણેય એક જ રેખા ઉપર આવેલા છે, એક જ રેખા ઉપર છે. તો એબીસી છે એ સમરેખ બિંદુઓ છે. ઉદાહરણ તરીકે અહીં આપીએ છીએ એ, બી, સી. એબીસી સમરેખ બિંદુઓ છે. ઘણા વિદ્યાર્થી એમ કહે કે મારે બીસીડી વિશે બોલવું હોય તો બીસીડી પણ સમરેખ બિંદુ છે. એ, ડી, આર વિશે બોલવું હોય તો એ પણ સમરેખ બિંદુ છે. હવે જોજો, સમરેખ ન હોય તેવા બિંદુને અસમરેખ બિંદુ કહેવાય છે. જો બિંદુઓ સમરેખ ન હોય તો અસમરેખ છે. અહીંયા હું બોલું છું બિંદુ પી ક્યુ આર, પી ક્યુ આર. આ પી ક્યુ આર બિંદુઓ જુઓ, આ એનું ઉદાહરણ છે. પી ક્યુ આર અસમરેખ બિંદુ છે કારણ કે પી અને આર છે એક રેખા ઉપર છે, જ્યારે ક્યુ છે એ રેખાની બહાર છે. એટલે ત્રણ કે તેથી વધુ બિંદુ જો એક જ રેખા પર હોય તો એને સમરેખ બિંદુ કહેવાય, અન્યથા તેઓ છે અસમરેખ બિંદુઓ થાય. તો અહીંયા સમરેખ અને અસમરેખ બિંદુની ઘણી બધી જોડીઓ બનાવીને તમે લખી શકો, સમજી શકો. એના પછી મિત્રો આપણે આગળ વધીએ. એના પછી સરસ મજાની વ્યાખ્યા આવે છે ખૂણો. ખૂણાની બાજુઓ અને ખૂણાનું શિરોબિંદુ. ખૂણો કોને કહેવાય? ખૂણો એટલે શું? તો ભાઈ જૂના ધોરણમાં પણ આપણે શીખી ગયા છે કે બે કિરણો જો એક જ ઉદ્ભવ બિંદુ ધરાવતા હોય, બે કિરણોનું એક જ અંત્ય બિંદુ હોય, અથવા એક જ અંત્ય બિંદુ ધરાવતા બે કિરણો વડે ખૂણો બને છે. એક જ અંત્ય બિંદુ ધરાવતા બે કિરણો ખૂણો બનાવે છે. હવે આપણે એને આકૃતિથી સમજીએ તો જ ખ્યાલ આવશે. ભૂમિતિ છે એ આકૃતિ ઉપર જ આધારિત છે. જો આકૃતિ આપણે બરાબર સમજીએ તો આપણે ખ્યાલ આવી જાય કે શું કહેવા માગે છે વ્યાખ્યા. તો બે કિરણો છે એનું અંત્ય બિંદુ એક જ હોય તો એ ખૂણો બનાવે. હવે ખૂણાનું અંત્ય બિંદુ કિરણનું અંત્ય બિંદુ એટલે કિરણનું ઉદ્ભવ બિંદુ. તો બે કિરણોનું ઉદ્ભવ બિંદુ એક જ હોય ત્યારે ખૂણો બને છે. અહીંયા હું ખૂણાને આકૃતિ વડે દર્શાવવાનો થોડોક પ્રયત્ન કરું છું, જોઈ લેજો. પી ક્યુ આર. અહીંયા કિરણ ક્યુ પી અને કિરણ ક્યુ આર બે કિરણો છે. કિરણ ક્યુ પી અને કિરણ ક્યુ આર છે આ બંને કિરણો છે એનું ઉદ્ભવ બિંદુ, એનું અંત્ય બિંદુ એક જ છે. એના દ્વારા એક ખૂણો બને છે. આ ખૂણાને સંકેતમાં આ રીતે લખાય, પી ક્યુ આર. ખૂણો પી ક્યુ આર. અને વંચાય કઈ રીતે? ખૂણો પી ક્યુ આર. જે એક જ અંત્ય બિંદુ છે એને ખૂણાનું શિરોબિંદુ કહે છે. આ જે ક્યુ છે એ ખૂણાનું શિરોબિંદુ છે. જ્યારે ખૂણો બનાવતા કિરણોને, આ ખૂણો બનાવતા કિરણો બે છે, ક્યુપી અને ક્યુ આર, ને ખૂણાની બાજુઓ કહે છે. એ ખૂણાની બાજુઓ છે, અથવા એને ભુજ પણ કહેવામાં આવે છે. આ જે કિરણ ક્યુપી અને ક્યુ આર છે આ બંને ખૂણાના ભુજ પણ કહેવાય. ખૂણાના ભુજ અને ખૂણાની બાજુ બે એક જ શબ્દ છે. એટલે આમ તમને ત્રણ વ્યાખ્યા ખ્યાલ આવી: ખૂણો, બાજુ અને શિરોબિંદુ. ખૂણો એટલે શું? એક જ અંત્યબિંદુ ધરાવતા બે કિરણો ખૂણો છે બનાવે છે. બાજુઓ, ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ કહેવાય છે. શિરોબિંદુ, એક જ જે સામાન્ય અંત્યબિંદુ છે એને કહેવાય છે ખૂણાનું શિરોબિંદુ. તો અહીંયા શિરોબિંદુ છે એ ક્યુ મળે છે. પછી મિત્ર આપણે આગળ વધીએ, જે તમે વ્યાખ્યાઓ આ પણ શીખી ગયા છો. ખૂણાના પ્રકાર.
ખૂણાના જુદા જુદા પ્રકાર છે. એમાં સૌપ્રથમ પહેલો જે પ્રકાર છે આપણે લઈએ છીએ લઘુ કોણ. લઘુ કોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 0 અને 0 ડિગ્રી આમ તો બોલાય 0 અંશ અને 90 અંશની વચ્ચે હોય એવા ખૂણાને લઘુકોણ કહે છે. લઘુકોણ ખૂણાનું માપ છે 0 અને 90ની વચ્ચે હોય છે. તો એ મારે એની આકૃતિ દોરવી હોય તો આ રીતે હું એની આકૃતિ દોરી શકું. તમે પણ શીખી ગયા છો. આ ખૂણો ABC છે. આ ખૂણાનું નામ આપી દઉં X. તો આ જે Xનું માપ છે એ કેટલું હશે? તો 0 અને 90ની વચ્ચે. એટલે જે ખૂણાનું માપ 0 90ની વચ્ચે હોય એને લઘુકોણ કહે છે. ત્યાર પછી છે કાટકોણ. જે ખૂણાનું માપ એક્ઝેક્ટ 90 હોય, મતલબ કે જે ખૂણાનું માપ 90 અંશ હોય એ ખૂણાને કાટખૂણો કહે છે. કાટખૂણો મારે દોરવો હોય તો એ પણ તમને આવડે જ છે, તમે શીખી જ ગયા છો. આ ખૂણાનું નામ આપું છું વાય. વાયનું માપ કેટલું હશે? 90. ત્યારબાદ ગુરુકોણ. તો ગુરુકોણમાં કોઈ પણ ખૂણાનું જે માપ છે એ 90થી વધુ હોય અને 180થી ઓછું હોય. તો જે ખૂણાનું માપ 90થી વધુ હોય અને 180થી ઓછું હોય એવા ખૂણાને ગુરુકોણ કહે છે. અહીંયા હું ઝેડ વડે દર્શાવું છું ખૂણાના માપને. તો ઝેડનું માપ કેટલું હશે? તો 90થી મોટું અને 180થી નાનું. તો આવા ખૂણાને કહેવાય છે ગુરુકોણ. હવે ત્યારબાદ જે આવે છે આ ખૂણો સરળ કોણ. સરળ કોણ. સરળ કોણ કોને કહેવાય? જે ખૂણાનું માપ છે 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહે છે. સરળ કોણ છે એ મારે કઈ રીતે દર્શાવી શકાય? કદાચ તમારી માટે નવી વ્યાખ્યા છે. તો જો આ એક ખૂણાને દર્શાવું છું. આ ખૂણો છે. આ જે ખૂણો છે એને હું કંઈક નામ આપી દઉં છું. S નામ આપો. આ ખૂણાનું નામ S. હવે આ ખૂણાનું માપ તમે જુઓ તો અહીંયા Sનું માપ છે એ કેટલું થશે? 180. તો આ ખૂણા Sને સરળ કોણ કહે છે. હવે વિપરીત કોણ. વિપરીત કોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ છે એ માની લ્યો એક ખૂણો આપણે લઈ લઈએ T. Tનું માપ છે 180થી વધુ છે અને 360થી ઓછું છે. તો એવા ખૂણાને વિપરીત કોણ કહે છે. વિપરીત કોણની મારે આકૃતિ બતાવવી હોય તો હું અહીંયા બતાવી શકું વિપરીત કોણની આકૃતિ. આ સરળ કોણની આકૃતિ છે. વિપરીત કોણ અહીંયા લખું છું. એક ખૂણો છે T, પણ આ જે ખૂણો છે T આ રીતનો ખૂણો છે. આ T છે. તો Tનું માપ છે એ 180થી વધુ હશે. આ બહારનો, અંદરનો છે અને એની વાત આપણે નથી કરતા. Tનું માપ છે એ કેટલું હશે? 180થી વધુ હશે અને 360થી ઓછું. કારણ કે એક આખું પરિભ્રમણ કરે તો 360 થાય. તો અહીંયા આ જે ખૂણાનું માપ, આ બહારનો ખૂણો, એ ખૂણાનું માપ એને વિપરીત કોણ કહેવાય. એક ખૂણો આપણે T નામ આપ્યું છે. એ Tનું માપ 180થી વધુ હશે અને 360થી ઓછું હશે. મિત્રો ત્યારબાદ સરસ મજાની એક વ્યાખ્યા આવે છે કોટિકોણ. કોટિકોણ કોને કહેવાય? તો કોટિકોણ એટલે જો બે ખૂણાના માપનો સરવાળો નેવ અંશ થતો હોય તો એવા ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે. હવે પૂરક કોણ આપણે જોઈ લઈએ એટલે બે સાથે સમજી શકાય. જો બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો તેવા ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે. હવે કોટિકોણ છે. દાખલા તરીકે હું અહીંયા લખું છું. અહીંયા આપણે લખીએ છીએ કોટિકોણને કઈ રીતે સમજવો. હું 3 ખૂણા લઈ લઉં છું. X, કોટિકોણ, પૂરક કોણ આપણે બે સમજવાના છે. ખૂણો X છે એનું માપ લઈ લઉં છું. દાખલા તરીકે એ 35 છે. ખૂણો Y છે એનું માપ લઈ લઉં છું. દાખલા તરીકે 55 છે.
પછી ખૂણો ઝેડ છે એનું માપ લઈ લઉં છું, દાખલા તરીકે 145 છે. આ 3 ખૂણાના માપ મેં લઈ લીધા છે. હવે તમે જુઓ, જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય એને પૂરક કોણ કહેવાય, જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય એને કોટી કોણ કહેવાય. તો અહીંયા તમે ખૂણો x અને ખૂણો y જુઓ, આ બેના માપનો સરવાળો કરી જુઓ, 35 અને 55. ખૂણો x અને ખૂણા yના માપનો સરવાળો છે એ 90 થાય છે. તો અહીંયા x અને y છે એકબીજાના કોટીકોણ છે, x અને y છે એ કોટીકોણ છે. હવે તમે ખૂણો x અને ખૂણો z જુઓ, આ બેનો સરવાળો કરી જુઓ, 180 થાય છે. તો ખૂણો ખૂણો y અને ખૂણો z એ એકબીજાના પૂરક કોણ કહેવાય છે. એટલે સાવ સરળ વ્યાખ્યા છે. કોટીકોણ કોને કહેવાય? બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તો એને એકબીજાના કોટીકોણ કહેવાય. પૂરક કોણ કોને કહેવાય? બે ખૂણાના માપનો સરવાળો 180 હોય તો એને એકબીજાના પૂરક કોણ કહેવાય. મિત્રો, કોઈ પણ ખૂણાના કોટીકોણનું માપ જોતું હોય તો એને 90માંથી બાદ કરવા પડે. દાખલા તરીકે મારે તમને એમ કેવું હોય કે ખૂણા એનો કોટીકોણનું માપ, સૂત્ર આ રીતે બનાવી શકાય, ખૂણા એના કોટીકોણનું માપ, તો આમ લખી શકું 90 - ખૂણો એ. આ ખૂણા એના કોટીકોણનું માપ છે. એવી જ રીતે ખૂણો બી છે એના પૂરક કોણનું માપ મારે જોતું હોય, કોઈ એક ખૂણાનું માપ બી છે એના પૂરક કોણનું માપ જોઈતું હોય તો 180માંથી આપેલ ખૂણો બાદ કરી નાખો એટલે પૂરક કોણનું માપ મળી જાય. મિત્રો, આવા દાખલા તમને પૂછાય. હું એમ કહું 40 માપના ખૂણાનો કોટીકોણનું માપ શોધો, તો 40નો કોટી જોતો હોય તો 90 - 40 તો 50. 40નો કોટીસ થાય એ 50. હું એમ તમને કહું 110 માપના ખૂણાનો પૂરક કોણનું માપ શોધો, તો 110 ખૂણાના પૂરક કોણનું જોતું હોય તો 180માંથી 110 બાદ કરો, 70. તો આવા ઘણા બધા ટૂંકા પ્રશ્ન છે આમાંથી બનાવી શકાય છે. હવે મિત્રો, સરસ મજાની વ્યાખ્યાઓ આવે છે. એ જે વ્યાખ્યા છે એ આસન ખૂણા. આસન ખૂણા કોને કહેવાય? તો આસન ખૂણા એટલે શું? તો અહીંયા પહેલાં હું સૌપ્રથમ એક આકૃતિ દોરું છું. આકૃતિ દોરીએ એટલે તમને ખ્યાલ આવશે કે આસન ખૂણા છે એ કોને ગણી શકાય. આવી એક આકૃતિ દોરું છું. આ આકૃતિમાં ખૂણાને નામ આપું છું. અહીંયા તમને બે ખૂણા દેખાય છે, ABD અને બીજો છે DBC. આ બંને ખૂણાની અંદર જુઓ તમે, એનું શિરોબિંદુ એક જ છે. આસન ખૂણા કોને કહેવાય? તો બે ખૂણાનું શિરોબિંદુ એક જ છે. કયું છે? B. ત્યારબાદ તમે મિત્ર જુઓ, આ બંને ખૂણાની અંદર એક ભુજ સામાન્ય છે. બંને ખૂણાની અંદર એક ભુજ કોમન આવે છે. એ ભુજ આ છે. કયું? BD. BD છે એ સામાન્ય ભુજ છે. પછી બે ભુજ BA અને BC. આ બંને ભુજ છે એ અસામાન્ય ભુજ કહેવાય. એટલે કે એ બંને ભુજ છે એ બેયમાં નથી આવતા, સામાન્ય ભુજ નથી, અસામાન્ય ભુજ. તો હવે તમને અહીંયા વ્યાખ્યા હું બોલું છું કે જો બે ખૂણાની અંદર બંને ખૂણાનું શિરોબિંદુ એક જ હોય તથા એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ આવેલા હોય. આ સામાન્ય ભુજ છે, સામાન્ય ન એવા તેવા બંને ભુજ જો BA અને BC એ સામાન્ય ભુજ BDની જુદી જુદી બાજુએ છે તો આવા ખૂણાને આસન્ન ખૂણા કહે છે. ફરી એકવાર વ્યાખ્યા તમે જુઓ મિત્રો, જો બે ખૂણાનું શિરોબિંદુ એક જ હોય તથા એક ભુજ સામાન્ય હોય, એક ભુજ સામાન્ય અહીંયા BD
અને સામાન્ય ન હોય તેવા ભુજ એટલે અસામાન્ય ભુજ, એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ હોય તો એવા ખૂણાને આસન્ન કોણ કહે છે. અહીંયા બે આસન કોણ તમને મળે છે, ખૂણો ABD અને ખૂણો DBC. આ આસન્ન ખૂણા છે. એક વસ્તુ તમે અવલોકન કરો, અહીંયા આ બે આસન ખૂણા છે તો બે આસન ખૂણાનો તમે સરવાળો કરો. ખૂણો ABD અને DBC, બે આસન ખૂણાનો આપણે સરવાળો કરીએ તો શું થાય? તો એનું માપ કેટલું મળશે? તો આપણે કહી શકીએ કે આ બે ખૂણાનો સરવાળો કરો એટલે આખો ખૂણો થઈ જાય ABC. ખૂણો ABC આખો ખૂણો બની જાય. એટલે તમને દાખલા પણ પૂછાય. માની લ્યો કે હું તમને પૂછું છું કે અહીંયા જે ખૂણો છે આ 70 છે, આ ખૂણો છે 50 છે, તો આખા ખૂણાનું માપ શોધો. તો તરત તમે કહેશો આ બે આખો ખૂણો જોઈતો હોય તો 70 અને 50નો સરવાળો કરીએ એટલે આખો ખૂણો મળી જાય. હું તમને એમ પૂછું કે આખો ખૂણો છે એ 150નો છે એમ માની લ્યો, આ પૂરેપૂરો ખૂણો 150. અહીંયા આ ખૂણો આપું છું આટલો જે ખૂણો છે 150 છે આખો ખૂણો. આ જે ખૂણો આપું છું 70, તો આ ખૂણાનું માપ શોધવાનું છે. તો એ ખૂણાનું માપ થશે 150માંથી 70 બાદ કરી નાખો 80. તો આ રીતે નાના ટૂંકા દાખલાઓ છે 1 માર્કના, એ તમને જાતે જ એમનામ આવડી જાય. આસન ખૂણાની આપણે વાત કરી કે ભાઈ બે ખૂણાનો સરવાળો છે એ આખા ખૂણા જેટલો થાય. એ આસન કોણમાંથી આપને એની વ્યાખ્યા પરથી એક આવું સૂત્ર મળે છે. હવે આપણે આગળ વધીએ છીએ મિત્રો. ખૂણાઓની રૈખિક જોડ એના પછીની વ્યાખ્યા છે. આ રૈખિક જોડના ખૂણા કોને કહેવાય? તો ખૂણાઓની રૈખિક જોડ એટલે શું? તો તમે જુઓ અહીંયા સરસ મજાની વ્યાખ્યા છે, હું અહીંયા લઈ લઉં છું. વ્યાખ્યા નંબર છે 10. રૈખિક જોડ. એક આકૃતિ અહીંયા તમે સમજો. એક આ હું રેખા લઈ લઉં છું, રેખા AB છે. આ રેખા AB ઉપર એક કિરણ આવેલું છે. એ કિરણ આવું છે. આ કિરણને નામ આપું છું OC કિરણ. કિરણ OC. આ કિરણ OCનું ઉદ્ભવ બિંદુ છે એ ક્યાં આવેલું છે? રેખા ઉપર. એનું અંત્ય બિંદુ અથવા આરંભ બિંદુ છે એ એક રેખા AB ઉપર આવેલું છે. તો હવે મારે એની વ્યાખ્યા આપવી છે. રૈખિક જોડના ખૂણાની વ્યાખ્યા આપવી છે. અહીંયા આસન ખૂણામાં આપણે શું વ્યાખ્યા આપી હતી? એક ભુજ સામાન્ય હોય ને સામાન્ય ન હોય તેવા ભુજ જુદી જુદી બાજુ હોય. આમાં પણ આપણે એમ જ કહેશું કે એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો એવા ખૂણાને આસન ખૂણા કહેવાય છે. તો અહીંયા ટૂંકમાં જ વ્યાખ્યા લખું છું. એક ભુજ સામાન્ય અને અસામાન્ય ભુજ. અસામાન્ય ભુજ કોને કહેવાય? સામાન્ય ભુજ સિવાયના બાકીના બે ભુજ. તો એ જે અસામાન્ય ભુજ છે એ રેખા બનાવે તો તેથી બનતા ખૂણાઓને તો આપણે કહેવાય છે ખૂણાઓની રૈખિક જોડ. તો આમ ખૂણાની રૈખિક જોડ છે એ અહીંયા મારે લખ્યું હોય આકૃતિમાં. તો અહીંયા તમે જુઓ OC છે એ સામાન્ય ભુજ, એક ભુજ સામાન્ય છે. અને સામાન્ય ન હોય તેવા ભુજ OB અને OA એ એક રેખા બનાવે છે. તો અહીંયા આપણે ખૂણો AOC અને ખૂણો BOC એ રૈખિક જોડના ખૂણા મળે છે. એ ખૂણાની રૈખિક જોડ થાય છે. હવે તમે એક વસ્તુ ધ્યાન રાખજો, ખૂણાની રૈખિક જોડ છે એના બેનો
માપનો સરવાળો કરો તો હંમેશા 180 થશે. શા માટે એ આપણે પછી વાત કરીશું. ત્યારબાદ છેલ્લી વ્યાખ્યા છે મિત્રો અભિકોણ. અભિકોણ કોને કહેવાય? અહીંયા આ મેં તમને વાત કરી સૂત્રની, એઓસી અને બીઓસીનો સરવાળો છે એ 180 થાય. એના આધારિત દાખલા પણ પૂછી શકાય. અહીંયા હું પૂછી શકું તમને કે માની લો કે આ ખૂણો છે 120 માપનો છે, તો આ શોધો. તો તરત તમે કહેશો હવે એનો સરવાળો 180 થાય, આ 120 હોય તો આ કેટલો થશે? 60. આ દાખલા બની ગયા. છેલ્લી જે વ્યાખ્યા છે 11 નંબરની વ્યાખ્યા અભિકોણ. અભિકોણ કોને કહેવાય? અભિકોણની વ્યાખ્યા આપણે એક સરળ રીતે લેશું કે બે રેખાઓ છે, આ રેખા AB અને બીજી રેખા છે આ રેખા CD. આ બંને રેખા છે પરસ્પર O બિંદુમાં છેદે છે. બે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. તો ખૂણા અભિકોણની બે જોડ બને છે. અભિકોણની બે જોડ કઈ બને છે? તો અહીંયા જોઈ લઈએ આપણે. ખૂણો AOC અને ખૂણો BOD એ અભિકોણની જોડના ખૂણા છે. AOC અને ખૂણો BOD. ઉપરાંત હજી એક જોડ મળે છે. એ જોડ તમને અહીંયા ઉપર આપણે આ રીતે દર્શાવીએ છીએ. ખૂણો AOD અને ખૂણો BOC. આ અભિકોણની બીજી જોડ છે. તો આમ મિત્રો આપણે અભિકોણની બે જોડ બને છે, એટલે કે બે રેખા છેદે ત્યારે અભિકોણની બે જોડ બને છે. મિત્રો અભિકોણ છે એના માપ હંમેશા સમાન હોય છે. આ ધ્યાન રાખજો. અભિકોણની જોડના ખૂણા છે એ હંમેશા સમાન હોય. અભિકોણ છે એના માપ છે એ સમાન હોય છે. આ ખૂણો છે દાખલા તરીકે 150 હોય તો આ જે ખૂણો છે 150 થશે. હવે તમે એમ પણ કહી શકો તો આ ખૂણો કેટલો થાય? તો તમે અહીંયા વિચારો કે આ રૈખિક જોડના ખૂણા થયા આ બે. ખૂણો AOD અને BOD રૈખિક જોડના 150, તો આ 30 થશે. તો આ એનો અભિકોણ છે AOC, આ પણ 30 થશે. એટલે બે રેખા છેદવાથી તમને એક ખૂણો આપ્યો હોય ને તો બાકીના 3 ખૂણા શોધી શકાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 11 જેટલી વ્યાખ્યાઓ લીધી છે. આ બધી વ્યાખ્યાઓ છે એ તમે એકવાર લખશો, સમજશો, એની આકૃતિ દોરશો તો એ વ્યાખ્યાઓ છે એકદમ ક્લિયર થઈ જશે. સર્વે વિદ્યાર્થી મિત્રો SGS ઓનલાઈન ગુરુકુળમાં જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.